સંતરામપુરમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલાઓ માટે વિશાળ રોજગાર ભરતી મેળો યોજાયો। મહીસાગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહિલા અને બાળ અધિકારી કચેરી મહીસાગર અને સંતરામપુર આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે નારીવંદન સપ્તાહ અંતર્ગત આજે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં JSW મોટર પીવીટી LTD હાલોલ અને અરવિંદ મિલ લિમિટેડ કલોલ ગાંધીનગર જેવી જાણીતી કંપનીઓ હાજર રહી। મહત્વની વાત એ છે કે મહીસાગર જિલ્લાના 310 જેટલી મહિલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી, જે મહિલા સશક્તિકરણ તરફ એક સકારાત્મક પગલું છે। કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાંટ, જિલ્લા બાળ અધિકારી શ્રી મનહરભાઈ રોજ સાહેબ, જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાંથી દિવ્યેશભાઈ પ્રજાપતિ તથા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી, સ્ટાફ મિત્રો, મહિલા હેલ્પલાઇન 181, આરોગ્ય વિભાગના સ્ટાફ અને યુવા પત્રકાર શ્રી સલમાન મોરાવાલા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા જિલ્લાની મહિલાઓને નોકરી અને સ્વરોજગારના સ્વર્ણ અવસરો મળ્યા છે, જે તેમને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતામાં વધારો કરશે। આજરોજ મહીસાગર જિલ્લા ખાતે નારીવંદન સપ્તાહમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે મહિલા ઉમેદવાર માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગોલ ખાતે સંતરામપુર ખાતે કરવામાં આવ્યું। અને આજે MG મોટર્સ તથા અન્ય વિવિધ જે નોકરીદાતાઓ છે તે ઉપસ્થિત રહેલા છે અને જે મહિલા ઉમેદવારો છે જે છે ઉપસ્થિત તેમને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તેમને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે। MD રોડ મહિલા અને બાળ